તો શું તમે પ્રોફેશનલ દુનિયામાં પગ મૂકવા જઈ રહ્યા છો? બહુ સરસ. આજે આપણે એક એવી જબરદસ્ત પદ્ધતિ વિશે વાત કરવાના છીએ જે તમને કોઈપણ સિચ્યુએશનમાં એકદમ ક્લિયર અને કોન્ફિડન્ટલી વાત કરવામાં હેલ્પ કરશે. આવું લગભગ બધા સાથે થાય છે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. અચાનક કોઈ સવાલ પૂછે અને મગજમાં બધું ખાલી? તો આ મુશ્કેલીમાંથી બહાર કઈ રીતે આવવું? વેલ, એનો જવાબ છે ને આપણી વિચારવાની રીતમાં છુપાયેલો છે. તો ચાલો સૌથી પહેલા અને સૌથી અગત્યના સ્ટેપથી શરૂ કરીએ, અને એ છે આપણી પોતાની માનસિકતાને સમજવી. જુઓ, આપણું સ્ટુડન્ટ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ આ બંને વચ્ચે છે ને જમીન આસમાનનો ફરક છે, અને આ ફરકને સમજવો એ બહુ જ જરૂરી છે. આ તફાવતને બરાબર સમજવાની કોશિશ કરીએ. સ્કૂલ કોલેજમાં શું થતું હતું? આપણે કેટલી મહેનત કરી, કેટલા પ્રયત્નો કર્યા, એના પર માર્ક્સ મળતા હતા, રાઈટ? પણ જેવી રીતે પ્રોફેશનલ દુનિયામાં એન્ટ્રી થાય છે, નિયમો બિલકુલ બદલાઈ જાય છે. અહીં પરિણામ જ બધું છે. તમારા પ્રયત્નો નહીં, પણ તમે કેવું રિઝલ્ટ લાવો છો એના પરથી તમારી વેલ્યુ નક્કી થાય છે. આ એક મોટો શિફ્ટ છે. એટલે આ વાતને મગજમાં બેસાડી લેજો. આ બદલાવને સમજવો અને એને અપનાવવો એ જ પ્રોફેશનલ સફળતા અને સારી રીતે વાતચીત કરવાનો પાયો છે. વાત ખાલી હાર્ડવર્કની નથી, પણ સ્માર્ટ વર્કની છે. સાચી દિશામાં મહેનત કરીને રિઝલ્ટ લાવવાની છે. અને આ જ વિચાર આપણને શા માટેથી કેવી રીતે પર લઈ જાય છે. જુઓ, કોન્ફિડન્સ છે ને એ કોઈ જન્મથી મળેલો ગુણ નથી. એ તો એક આદત છે. એક એવી આદત જેને એક પ્રોપર સિસ્ટમથી બનાવી શકાય છે. બસ એ સિસ્ટમ જ આપણે શીખવાની છે. તો સવાલ એ છે કે એવી કઈ સિસ્ટમ છે જે આ કોન્ફિડન્સ બિલ્ડ કરી શકે? એ સિસ્ટમનું નામ છે પ્રેપ પદ્ધતિ. આ એકદમ સિમ્પલ પણ એટલી જ પાવરફુલ ફ્રેમવર્ક છે જે તમારા વિચારોને એકદમ ક્લિયર કરી દેશે. ચાલો જોઈએ કે આ કામ કઈ રીતે કરે છે. પ્રેપ, PREP, આ એક શોર્ટકટ છે. એક એવું માળખું જે તમારા વિચારોને વ્યવસ્થિત, સ્પષ્ટ અને ટૂંકમાં રજૂ કરવા માટે મદદ કરે છે. અને યાદ રાખવામાં તો જુઓ કેટલું સહેલું છે. ઓકે, તો સૌથી પહેલાં આવે છે P, એટલે કે પોઈન્ટ. મતલબ કે તમારી મુખ્ય વાત એને પહેલા જ વાક્યમાં એકદમ સ્પષ્ટ અને સીધી રીતે કહી દો. કોઈ ગોળ વાતો નહીં. પ્રોફેશનલ વર્લ્ડમાં કોઈની પાસે ટાઈમ નથી, એટલે સીધા મુદ્દા પર આવવું એ એમના સમયનું સન્માન કરવા બરાબર છે. પોઈન્ટ કયા પછી આવે છે R, એટલે કે રીઝન. તમે જે પણ વાત કરી એની પાછળનું કારણ શું છે, એનું શા માટે સમજાવો. કોઈ લોજિક આપો, કોઈ ડેટા આપો. આવું કરવાથી શું થશે? તમારી વાતમાં વજન આવશે. સામેવાળાને લાગશે કે તમે હવામાં વાત નથી કરી રહ્યા. પછી આવે છે E ફોર એક્ઝામ્પલ. એકદમ સોલિડ, નક્કર ઉદાહરણ આપો. એવું ઉદાહરણ જે તમારા મુદ્દા અને કારણોમાં જીવ ભરી દે. ખબર છે, ઉદાહરણો એક નાનકડી વાર્તા જેવું કામ કરે છે. એ સાંભળનારના મનમાં એક ચિત્ર બનાવી દે છે, અને એટલે તમારી વાત એમને લાંબા સમય સુધી યાદ રહી જાય છે. અને છેલ્લે ફરીથી P, એટલે કે પોઈન્ટ. જે મુદ્દાથી શરૂઆત કરી હતી એ જ મુદ્દાને ફરીથી કહીને વાતને પૂરી કરો. આનાથી શું થાય? વાત એકદમ પેક થઈ જાય છે. સાંભળનારને ખાતરી થઈ જાય કે મુખ્ય મેસેજ શું હતો, અને એ એમના મગજમાં બરાબર બેસી જાય છે. ચાલો, હવે આ બધું થિયરીમાં તો સમજી લીધું. હવે એને પ્રેક્ટિકલમાં જોઈએ. એક સિચ્યુએશન કલ્પના કરો. તમે મીટિંગમાં છો અને કોઈ પૂછે છે, હવે આ જવાબ સાંભળો. વેલ, હું બહુ મહેનત કરી રહ્યો છું. થોડા પ્રોબ્લેમ્સ હતા પણ હવે સોલ્વ થઈ ગયા છે. બસ ચાર્ટ્સ ફાઇનલ કરું છું. કેવો લાગ્યો આ જવાબ? થોડો અસ્પષ્ટ છે, ગોળ છે, રાઈટ? આ જવાબમાં પ્રયત્નો પર ફોકસ છે, પરિણામ પર નહીં. આ છે પેલી સ્ટુડન્ટ માનસિકતા, જ્યાં મહેનત ગણાય છે. અને હવે પ્રેપ મેથડ વાપરીને આપેલો જવાબ જુઓ. આપણે શુક્રવારની ડેડલાઇન સુધીમાં Q1 રિપોર્ટ પહોંચાડવા માટે ટ્રેક પર છીએ. ડેટા એનાલિસિસ પૂરું થઈ ગયું છે અને હું વિઝ્યુલાઇઝેશનને અંતિમ સ્વરૂપ આપી રહ્યો છું. દાખલા તરીકે રિજનલ સેલ્સનો ચાર્ટ તો બની પણ ગયો છે. એટલે હા, આપણે શુક્રવારની ડેડલાઇન માટે તૈયાર રહીશું. જોયો તફાવત? કેટલો સ્પષ્ટ, કોન્ફિડન્ટ અને પરિણામ પર ફોકસ કરતો જવાબ છે. એમાં બધું જ છે. પોઈન્ટ, રીઝન, એક્ઝામ્પલ અને ફરીથી પોઈન્ટ. એકદમ સીધો અને ઇફેક્ટિવ. ઓકે, તો હવે જ્ઞાનને એક્શનમાં બદલવાનો સમય આવી ગયો છે. કારણ કે શીખવાનો અસલી ફાયદો તો ત્યારે જ થાય જ્યારે આપણે એને અમલમાં મૂકીએ. સો, હવે તમારી પ્રેક્ટિસનો વારો છે. આ એકદમ સિમ્પલ ટાસ્ક છે જે તમે આજે જ કરી શકો છો. આ સવાલ તો પ્રોફેશનલ લાઈફમાં વારંવાર પૂછાતો હોય છે, એટલે એની તૈયારી કરવી ખૂબ જ કામમાં આવશે.
અને આ પ્રેક્ટિસને વધારે સારી બનાવવા માટે આ કેટલીક ટિપ્સ છે. પહેલાં તો જવાબને લખી નાખો. લખવાથી વિચારો ક્લિયર થાય છે. પછી ટાઈમર લગાવીને બોલો, જેથી ટૂંકમાં વાત કરવાની આદત પડે. અને હા, મોટેથી બોલજો, એનાથી કોન્ફિડન્સ વધશે. અને સૌથી અગત્યનું, હંમેશા યાદ રાખજો, ફોકસ પરિણામ પર રાખવાનું છે, પ્રયત્નો પર નહીં. ચાલો હવે વાતને પૂરી કરતા પહેલા આ નાની સ્કિલને કેરિયરના મોટા પિક્ચર સાથે જોડીએ. યાદ રાખજો, તમારી દરેક વાતચીત એ તમારી પ્રોફેશનલ સ્ટોરીનો એક નાનકડો ભાગ છે. અને આ છે છેલ્લો પણ સૌથી પાવરફુલ વિચાર. તમારી દરેક પ્રોફેશનલ વાતચીત એ તમારી પર્સનલ બ્રાન્ડની સ્ટોરીનો એક હિસ્સો છે. પ્રિપેર જેવી મેથડનો ઉપયોગ કરીને તમે નક્કી કરી શકો છો કે આ સ્ટોરી એકદમ ક્લિયર, મજબૂત અને રિઝલ્ટ ઓરિએન્ટેડ હોય. તો હવે સવાલ એ છે કે તમે શું ઈચ્છો છો? લોકો તમારા કામ વિશે કઈ વાર્તા કહે?